બાયુ તરણે તરને મેળે જો હાલો ને બાયુ તરણે તરને મેળે જો તરણે તરને મેળો મારો તો વેલકમ બેક ટુ મારા ખોબા જેવડા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો મારા વાલા મિત્રો, ધવલ પેજ વ્લોગ ચેનલ ઉપર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે મેળાનો છે પહેલો દિવસ, આજ છે 26 તારીખ અને મેળાનો છે પહેલો દિવસ। તો અત્યારે મિત્રો તમે જુઓ તો સરસ મજાનો અહીંયા જે ભાતીગળ સંસ્કૃતિમાં જે લોક મેળો છે એમનું સરસ મજાનું આયોજન છે। એની અંદર જે એમ કહેવાય ને કે અલગ અલગ જે ભાતીગળ સંસ્કૃતિ જે પહેરવેશો છે, પછી જે હાથો વગાડે એવું બધું ઘણું બધું છે મિત્રો। તો ચાલો આપણે અંદર જઈને જોઈએ। ખાસ કરીને તો મિત્રો આપણે છે ને મેળાની A to Z અપડેટ છે ને આપણે બને ત્યાં લગી આપણી ચેનલ પર તમને જોવા મળશે। ખાસ કરીને તો મિત્રો તમે વિડીયો પર પહેલી વાર તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અત્યારે આપણે જે ગુજરાત ટુરિઝમ છે એમની અંદર અત્યારે આ સરસ મજાનો ગેટ છે, અંદર એન્ટ્રી કરી રહી છે આપણે। ને મિત્રો તમે આ ગેટ જોડો તો સરસ મજાનો છે, હાથી છે, મોર છે, એની અંદર સરસ મજાનો શણગારેલ છે। મિત્રો સૌ પ્રથમ તો તમે અહીંયા આવો ને ગેટ માં તો અહીં સરસ મજાની છત્રી પણ તમને જોવા મળશે। આવી જોવો સરસ મજાની છે ભાઈ ભાતીગળ છત્રી। અને અત્યારે હવે આપણે ધીમે ધીમે અંદર જઈએ અને આપણે જોઈએ કેવી કેવી અંદર વ્યવસ્થા છે। અહીંયા આવજો મિત્રો, અંદર આપણે આવતા તમે જોવો ને તો સરસ મજાના બંને બધું છે ને બેનર મારેલા છે। તો મિત્રો મેળામાં આવે ને એટલે સેલ્ફી પોઈન્ટ તો છે ને સરસ મજાના મૂકેલા હોય જ છે। આપણે ગમે કઈ કાર્યક્રમ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાં પણ કોઈ પણ જગ્યાએ આપણે ફરવા જઈએ ત્યાં સેલ્ફી પોઈન્ટ પણ મૂકેલા હોય છે। તો અહીંયા પણ છે ને એક સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ મૂકેલો છે, તમે જુઓ। હવે મિત્રો છે બધા સેલ્ફી લઈ રહ્યા છે એમની સાથે ભાતીગળ છત્રી છે સરસ મજાની। તો આ ભાઈ પણ છે જુઓ, ચશ્મા બીચમાં પહેરી સરસ મજાની ફોટો પણ ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા છે, બરોબર। મિત્રો સેલ્ફી પોઈન્ટ હતો ને આપણે સેલ્ફી લઈ લીધી છે અને હવે ભાઈ આપણે છે ને સારો મજાનો કાર્યક્રમ શરૂ છે, તો આપણે ત્યાં જઈએ ને તમને બતાવો, બરોબર। તો મિત્રો ગુજરાત ટુરિસ્ટ ની અંદર છે ને ઘણા બધા કાર્યક્રમ છે। આજથી 3 દિવસ છે ને એક ધારા કાર્યક્રમ શરૂ રહેવાનો છે। આપણે યાર જો ઘણા બધા મિત્રો છે ને બાકી બધા કાઈ જો આ ડોરેમોન છે, આ ટેડી છે, તો આ બધે પણ છે લોકો સરસ મજાનો કાર્યક્રમ કરવાનો છે એમ ને। જો આ ભાઈ જો આ ભાઈ તો શું કરે કારક કામ। તો મિત્રો આપણે યાર અત્યારે છે જે રાવણ હતો વગાડે છે અને રાવણ હથાનું ભાઈ નામ કેવી રીતે પડ્યું ને એ ભાઈ આપણે ભાઈ પાસે જાણશું। તો ભાઈ તો કિશનભાઈ નામ છે, તો રાવણ હથાનું થોડીક અમારા દર્શક મિત્રોને માહિતી આપજો। રાવણ હથો એક પ્રાચીન વાદ્ય છે અને આ વાદ્ય આપણા પૌરાણિકમાં લખેલું છે, શિવ પુરાણમાં, કે શંકર ભગવાન સમાધિ લક્ષમાં હતા એટલે લંકાપતિ રાવણે એમને રીઝવવા માટે સ્તુતિ કરી, શિવ તાંડવ ગાયા, ઘણી સ્તુતિ કરી, પણ ભોળા શંકર ભગવાન રીઝા નહીં। ત્યારે મરેલા ઢોરની ખાલ ઝાડવા ઉપર ચોટેલી એમાંથી તણણ 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 અવાજ આવે એટલે લંકાપતિ રાવણે વિચાર કર્યો કે મારો ભોળિયો ભગવાન ક્યાં લિંગ થઈ ગયો છે। તો રાવણે દ્રષ્ટિ કરી એટલે ઈ મરેલા ઢોરનું જે અવાજ આવતો હતો એમાં શંકર ભગવાન લિંગ થઈ ગયેલા। એટલે રાવણે દ્રષ્ટિ કરી કે જોયું કે આમાં જો લિંગ થઈ ગયા હોય તો મારે 10 મસ્તક અને 20 ભુજા છે, એમાંથી એક હાથ કાઢી અને આ રાવણ તો દાંડી બનાવી, આંગળીઓ કાઢી અને આંબળિયા બનાવ્યા અને પોતાના 10 મસ્તકમાંથી એક મસ્તક કાઢી અને આ ઓળખો બનાવ્યો અને બીજો હાથ લઈ આ દાંડી બનાવી અને માથાના વાળ લઈ અને હે શંકર ભગવાનને રીઝવવા માટે લંકાપતિ રાવણે રાવણ તો બનાવ્યો। ત્યારે આ રાવણ તો પ્રાચીન વાદ્ય ત્યારનું આ પૌરાણિકમાં વાદ્ય છે। ત્યારે આપણે અત્યારે તરણેતરના મેળામાં ભેગા થયા છીએ, ત્યારે ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર,
પણ વગર દિવે વાળું કરે આ દેવકો પાસાળ, આ પાસાળ ધરતી અને એમાં તરણેતરનો મેળો. એટલે આ આખા ગુજરાતની અંદર તરણેતરનો મેળો હોય એટલે માણસ વર્ષોથી રાહ જોતા હોય છે ક્યારે તરણેતરનો મેળો આવે. ત્યારે હાલો માનવ્યું મેળે, મેળામાં મારો મનનો માનેલ છે. એટલે આ મેળાની વાત તો એક છે. અમારા દર્શક મિત્રો સાથે સાથે એક ગીત પણ સંભળાઈ ગયો મેળાનું, હાલો માનવી મેળે. હાલો માનવ્યું ડુંગરા ભાતના સરતે સરતો સરતો સરતો, ડુંગરા ભાતના સરતે તો સરોવર પાણી પીતો, મારી આઈ ખોડેલ નો રોજો, રાલી નો રોજો રોજો રોજો. નાથવાદી આભાર સબજીનાથ વગા તો આપણે મોડલિંગ માટે બે જ સ્પર્ધક રાખીએ છીએ, બરાબર? બે જ સ્પર્ધક છે જી. તો મિત્રો આ છે જે ગુજરાત ટુરિસ્ટ છે એમનો કાર્યક્રમ છે મિત્રો. અને કાર્યક્રમમાં તમે જોયું એમ ઘણા બધા વેશભૂષાઓ છે અને જે વાંસળીનો છે, જે વાંસળી છે, ઘણા બધા મિત્રો છે ને સુર તેમને સંભળાવ્યા. અત્યારે તો સરસ મજાનો ઢોલ છે શણગારેલો, જો વગાડો એક થોડો. આવી રીતે છે ભાઈ બધું મિત્રો, સરસ મજાનું. હેલો રેડી. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે મુખ્ય મહેમાન જે કહેવાય આવે તો એમની માટે સરસ મજાના સ્વાગતની તૈયારીઓ છે. તો મિત્રો જો તમે દાદાએ છે ને સરસ મજાની ભાતીગળ સંસ્કૃતિ પ્રમાણે સરસ મજાની ક્ષત્રિય મોરપીસ વાળી છે ને લઈ લીધી છે. તો દાદા કયું ગામ તમારું? ઊંડવી. ઊંડવી ગામ છે ભાઈ દાદાનું સરસ મજાનું. જોવો તમે હવે તરણેતરના મેળામાં આવો ને એટલે કાંઈક તો નવું જોવા મળે જ છે. અને અત્યારે આપણે ખબર તમને આ જો તમે બે ભાઈ પુરુષ છે ભાઈ, કેટલા ઊંચા પગ છે જો ખાલી એના. આમ જો બધા લોકો એમની ફોટોગ્રાફી કરતા હોય છે અત્યારે તો સરસ ભાઈ શરણાઈ સાથે વગાડે. જોવો તમે હા તો માવજીભાઈ આ મોટા ભાઈને તેડી લો ની. પછી ધ્રાંગધ્રા મત વિસ્તારના હા જોવા તમે ખાલી હા ફૂલ મોજો ફૂલ ભાગાઈ ગઈ ભાઈ. હું આમ જો એની હેઠે ઉભો ભાઈ, મને કઈ દેખાતું નથી. હું ભાઈ એની હેઠે ઉભો, મને કઈ દેખાતું નથી. આ કોલી આમ જોવું પડે. કઈ ના ભાઈ વિડીયો કન્ટિન્યુ બની રહી છે. ખૂબ ખૂબ હલે માવજીભાઈ. મહેમાનશ્રીઓનું